श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણો 19મો શ્લોક ચાલુ છે. તેમાં આગળ આસુરી વૃત્તિઓ અને ભાવનાઓનું ઉત્પત્તિ સ્થાન હૃદય છે, માટે જ ગોપીઓ ભગવત ચરણ પોતાના હૃદય વક્ષસ્થળ ઉપર મૂકવાની માગણી કરે છે. ભગવાનના અનંત વિશ્વરૂપનું પૂજન, પૂર્ણ રૂપનું પૂજન શક્ય નહીં હોવાથી ભિન્ન ભિન્ન માન્યતા ભાવના દ્વારા ભગવાનનું પૂજન કર્યાનો સંતોષ લેવામાં આવે છે. વિરાટ સ્વરૂપનું પૂજન વિશ્વના એક અંશની સેવા દ્વારા થાય છે. તેજસ્રૂપ પૂજન ભાવના દ્વારા થાય છે અને પ્રાજ્ઞ સ્વરૂપનું પૂજન સમાધિ દ્વારા થાય છે. તુર્ય સ્વરૂપનું પૂજન તત્વજ્ઞાન દ્વારા પરમાત્મા સાથે એકત્વનો અનુભવ કરીને થઈ શકે છે. ભગવાનના અનંત રૂપનું પૂજન કોઈને માટે પણ શક્ય નથી, માટે જ સૌ એક અંશનું પૂજન કરે છે. તેમાંય ગતિ પ્રગતિશીલ પરમાત્મા અંશ એટલે ભગવત ચરણ. કારણ કે ભગવાન ચરણ ભગવાનની જેમ વ્યાપક છે, અનિર્વચનીય છે અને ભગવત ચરણ ભગવત સ્વરૂપ જ છે. યોગી પુરુષો પ્રાથમિક તબક્કામાં ભગવાનના કલ્પિત અંતર્યામી ચરણનું ધ્યાન ધરે છે, પરંતુ પછીથી ચરણ પરથી ચિત્ત હટી જઈને પશ્ચાત ભૂમિકામાં ભગવાનનું કલ્પિત સ્વરૂપ મુખ ઉપર કેન્દ્રિત થાય છે. ગોપીઓ કૃષ્ણ દર્શનથી તૃપ્ત થવાની પ્રાથમિક ભૂમિકામાં ભગવાનના ચરણોમાં ચિત્ત ચોંટાડે છે, પરંતુ ગોપીઓને કાલ્પનિક અંતર્યામી કોઈ કલ્પનાથી ચરણ નથી ખપતા. ભગવાનના બહિર્યામી ચરણમાં ચિત્ત લાગેલું જ છે. શ્રી કૃષ્ણના સાચા ચરણ કમળ ચિત્ત એટલું બધું એકાગ્ર થઈ ગયું છે, દ્રઢ થઈ ગયું છે કે પોતે રાત્રિના સમયે વનમાં એકાંતમાં એકલી શ્રી કૃષ્ણને શોધતી વલખા મારે છે. શ્રી કૃષ્ણના વિરહથી પોતે દુઃખી થઈ રહી છે એ વાત જ ભૂલી જાય છે. શ્રી કૃષ્ણનું જ એને ભાન રહે છે, શ્રી કૃષ્ણનું જ એને ધ્યાન રહે છે. પોતે સદાય નજરે જોયેલા શ્રી કૃષ્ણ ચરણમાં ધ્યાનમાં એકાગ્ર બનીને એનું પ્રત્યક્ષ દર્શન કરી રહી હોય એ રીતે પ્રેમપૂર્ણ આર્ત હૃદયને શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રાણ પ્યારા, તમારા ચરણ કમલ અનિર્વચનીય છે, વ્યાપક છે, ભગવત સ્વરૂપ ઐશ્વર્ય સંપન્ન તો છે જ, પરંતુ અમારી દ્રષ્ટિએ એ ચરણ કમળ પુષ્પ જેવા અત્યંત કોમળ છે, સુકુમાર છે, લાલ રંગી છે, સુંદર છે, આકર્ષક અને મૃદુ સ્પર્શી છે. એટલું જ નહીં પણ સંસારમાં અનેક પ્રકારના કમલ પુષ્પોમાં જે શ્રેષ્ઠતમ જાતનું હોય એવા સર્વશ્રેષ્ઠ કમલના સારી પેઠે ખીલેલા પુષ્પો જેવા તમારા ચરણ કમલ છે. એ કોમળ છે, શીતળ છે, એટલું જ નહીં એ સુરભિત છે, રસપૂર્ણ છે, આહ્લાદાયક છે, તાપશામક છે. આ જાણવા છતાં અમારું હૃદય આકુળ વ્યાકુળ થઈ જાય છે. એવા વિચારથી અત્યંત કોમળ સુંદર ચરણ કમળથી તમે આવા વનમાં આમ તેમ ગમે ત્યાં ભ્રમણ કરી રહ્યા છો. વનના માર્ગો થોડા જ કંઈ સ્વચ્છ અને ચોખ્ખા હોય છે, ત્યાં તો કાંટા કાંકરા ઝાખરા હોય. રાત્રે વન વગડામાં આમ તેમ ભ્રમણ કરતા વચમાં પડેલી ઝીણી ઝીણી અણિયાળી કાંકરીઓ અને કાંટા તમારા કોમળ ચરણ કમળમાં જઈ ભોકાઈ જશે. કેટલી વેદના ઉપજાવતા હશો. વિચાર અમારા હૃદયમાં અત્યંત વ્યથા ઉપજાવે છે. આનાથી અમારા હૃદય વિંધાઈ જાય છે. સ્વપ્નમાં ચિત્ર વિચિત્ર અનુભવો થાય છે. શ્રી કૃષ્ણ ચરણના ધ્યાનમાં જ એકમાત્ર જેનું ચિત્ત પરોવાઈ ગયું છે અને શ્રી કૃષ્ણ ચરણ કમલને ભ્રમણ કરવાથી થતી વ્યથાને પોતે પ્રત્યક્ષ જોતી હોય, અનુભવતી હોય તેમ લાગે છે. એથી શ્રી કૃષ્ણની વ્યથાથી ખૂબ જ વ્યથિત થઈને જાણે શ્રી કૃષ્ણના વ્યથિત ચરણોને અત્યંત પ્રેમપૂર્વક છાતી સરસા ચાપી દેતી હોય, વક્ષસ્થળ પર દબાવી રાખતી હોય તેમ કહે છે, શ્યામ સુંદર, તમારા કાંટા વાગવાથી વ્યથિત થયેલા ચરણ કમળને અમે અમારા હૃદય સાથે ચાપીએ છીએ, વક્ષસ્થળ પર દબાવીએ છીએ. ત્યારે પણ ડરીએ છીએ કે કદાચ અમારા હૃદયની કઠોરતાને લીધે
અમારા વક્ષસ્થળની કઠણાઈના લીધે તમારા અત્યંત સુકુમાર ચરણ કમળમાં વ્યથા તો નહીં થાય ને? માટે તો અમે અમારા વક્ષ પર તમારા ચરણ કમળ ધીરે ધીરે અને ડરતા ડરતા ધરીએ છીએ. છતાંય તમે તો તમારા અત્યંત સુકોમળ ચરણ કમળની પરવા જ કરતા નથી અને એ જ ચરણ કમળથી આવી રાત્રે કાંટા કાંકરાવાળા માર્ગમાં ભ્રમણ કરો છો. એ જોઈ એ નિર્વચનીય ચરણ કમળ, અત્યંત વ્યાપક ચરણ કમળ, એ ભગવત સ્વરૂપ ચરણ કમળ, એ ઐશ્વર્ય વિભૂષિત ચરણ કમળનો એક બાજુ વિચાર અને બીજી બાજુ તમામ પ્રકારના કમલોમાં શ્રેષ્ઠતમ કોટીના કમલ પુષ્પ જેવા ચરણ કમળ, અત્યંત કોમલ ચરણ કમળ, અત્યંત સુકુમાર ચરણ કમળ, લાલ રંગી ચરણ કમળ, સુંદર અને આકર્ષક ચરણ કમળ, સૌરભયુક્ત અને મૃદુ ચરણ કમળનો આહ્લાદક વિચાર અને એ ચરણ કમળમાં થતી વ્યથા અને એ વ્યથા છતાં તમારું ભ્રમણ, આ બધાની વચ્ચે ખરેખર શ્યામ સુંદર અમારી તો બુદ્ધિ જ ભમી જાય છે. અમે કંઈ જ વિચાર પણ કરી શકતા નથી. તમે તો અમારું જીવન બની ગયા છો. તમારા સિવાય બીજું કંઈ અમે વિચારી શકતા નથી. તમારા વિના કંઈ કરી શકતા નથી. તમારા ચરણ સિવાય બીજું કંઈ જોઈ શકતા નથી. અમારા પ્રાણ તમારામાં જ છે. અમારા જીવનમાં તમે છો. ના, આ જીવન જ તમે બની ગયા છો. ગોપી આ શ્લોકમાં મમત્વનો પડદો હટાવી દે છે અને અમારા પ્રાણ તમારામાં છે એમ કહીને પ્રાણમાં પોતાપણાનું દર્શન કરાવે છે. અમારું જીવન તમે છો, પ્રાણ તમે છો કહીને પ્રાણ નથી તો કંઈ જ નથી, જીવન નથી તો કંઈ જ નથી. એ સમર્પણ દ્વારા પ્રાણનું મમત્વ પણ છોડ્યું અને કૃષ્ણરૂપ સાથે એક થઈને પૂર્ણાવસ્થાઓમાં પ્રવેશ કરે છે. પ્રેમી અને પ્રેમાસ્પદને ఐક્ય સિદ્ધ કરે છે. ભક્ત અને પ્રેમીમાં અહીં જ ફેર છે. એક ભક્ત ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા, ભગવાનના જ્ઞાનમાં પોતાનું જ્ઞાન, ભગવાનની ક્રિયામાં પોતાની ક્રિયા મેળવી દે છે. જ્યારે ગોપીઓ કહે છે અમારું જીવન, અમારા પ્રાણ જ તમે છો, બાકી પછી શું રહ્યું? ભગવાનમાં મિલાવાનું રહે. સાચો પ્રેમી તો કણ કણ દ્વારા ભગવાનનું સાનિધ્ય માગે છે, પ્રેમ માગે છે, સ્પર્શ માગે છે, સહચર્ય માગે છે. રસખાનજી મુસ્લિમ છતાં શ્રી કૃષ્ણ અને ગોપી પ્રેમ રસમાં એવા ને એટલા બધા તરબોળ થઈ ગયા હતા કે મુસ્લિમ તરીકેનું અસ્તિત્વ ભૂલી ગયા, બાદશાહની દૌલત ભૂલી ગયા, માનવી તરીકેનું ગૌરવ ભૂલી ગયા, જ્ઞાની તરીકે જ્ઞાન ભૂલ્યા, શાણાનું શાણપણ ભૂલ્યા, વ્રજમાં જાણે ગોપી બનીને વસ્યા. પ્રેમ રવૈયાથી હૃદય વલોવ્યું અને સ્વાર્પણના વલોણામાંથી માખણ તારવીને જગત સામે ધર્યું. પ્રેમીનું પ્રેમાસ્પદમાં વિલીનીકરણ કેવું હોઈ શકે તેના નમૂના તરીકે રસખાનજી કહે છે કે માનું છો તો વહી રસખાની, બસો વ્રજ ગોકુળ ગાવ કે ગ્વારણ. બીજા જન્મમાં મારે મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો હોય તો હું માગું છું કે ગોકુળ ગામની ગોવાળની બનાવજે. પશુ થવાનું હોય તો નંદબાવાની ગાયોમાંની એક ગાય બનાવજે. પથ્થર થવાનું હોય તો ગોવર્ધનધારીએ છત્ર રૂપે ધારણ કરેલા પર્વતનો એક પથ્થર મને બનાવજે. અને પંખી થવાનું હોય તો મને કદમની ડાળે ઝૂલવાનું સદભાગ્ય આપજે. સાચો પ્રેમી તો આજીવન પછીના પંચભૌતિક અવશેષો ભગવાનમાં જ મળી જાય અને પછીના જન્મમાં પણ ભલે પશુ, પંખી કે પથ્થર બનીને પણ ભગવાનના સાનિધ્યમાં સ્વરૂપ દર્શનો લાવો માત્ર નહીં પરંતુ સાથે ક્રીડા કરવાનું સાધન બનીને ભગવાનને આનંદ આપવાનું સાધન બનવા માગે છે. જીવન પોતાનું નહીં પ્રિયતમનું છે એનો કણે કણે વિચાર પ્રિયતમથી પ્રેરિત પ્રિયતમમય જ છે એમ માને છે. જ્યાં સાચો પ્રેમ છે તે વ્યાપાર નથી, લેવડ દેવડની શરત નથી. પ્રેમ એટલે સદાય તૃપ્તિ. પ્રેમનું રહસ્ય જ એ છે કે એમાં જીવન અને મૃત્યુ બંને માધુર્યસભર બની જાય છે. સંસાર સંતાપરૂપ છે, પરમાત્મા રસરૂપ છે, માટે જે પરમાનંદ છે. પરમાનંદના સાનિધ્યમાં સંપર્કમાં આવનાર કોઈ પણ આનંદરૂપ બની જાય છે. ગોપીઓ તન મન બુદ્ધિના અસ્તિત્વને જ ભૂલી જાય છે. એમને માત્ર એટલું જ ભાવ દર્શન થાય છે કે શ્યામ સુંદરને આવી રાત્રિએ વનમાં ભ્રમણ કરતાં કેવું કષ્ટ થતું હશે. એમના સુંદર કોમળ
સુકુમાર ચરણ કમળની શું સ્થિતિ હશે, એમને કેટલી વ્યથા થતી હશે, એ વિચારથી ગોપીઓને ગળે ડૂમો ભરાઈ આવ્યો. હૃદય હચમચી ઉઠ્યું, મન ભમી ગયું, હાથ પગ શિથિલ થઈ ગયા, શરીરે પસીના થયા અને શ્યામ સુંદરનું સ્મરણ કરતાં કરતાં મૂર્છા પામી ગઈ. ગોપીઓ છેક સુધી ઠાકોરજીના ચરણ કમળ વક્ષસ્થળ ઉપર પધરાવવા પણ એમને ઈચ્છા છે, પરંતુ પાછા એમ કે છે કે તમારા ચરણ કમળ તો બહુ જ કોમળ છે અને અમારા વક્ષસ્થળ તો કઠિન છે, તો તમને કષ્ટ તો નહીં થાય ને, એમ વિચારે છે. અહીંયા આપણો 19મો શ્લોક પૂરો થાય છે. ગોપી ગીત પૂરું થયું. હવે બીજું આપણે લઈશું.